થોડીક તીખી છે પણ ખાવાની છે ને મજા આવે છે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો છે ને આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે છે ને એક દાદાના પ્રસંગમાં છે ને જમવા માટે અને અહીંયા છે ને પગે લાગવા માટે જવાનું છે મિત્રો. તો છે ને તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. અને જો વાતાવરણ કાલ છે ને બહુ ખરાબ હતું, એટલે કે ઘણો બધો વરસાદ આવ્યો હતો. એના કારણેથી છે ને ઘણો બધો છે ને રસ્તામાં ગારો પણ હશે. તેમ છતાં પણ આપણે છે ને દાદાના દર્શન કરવા માટે તો જવું પડશે. તો ચાલો મિત્રો છે ને કન્ટિન્યુ વ્લોગમાં છે ને તમે બન્યા રહ્યો. આપણે છે ને જવાનું છે દાદાના દર્શન કરવા માટે. તો અહીંયા મિત્રો છે ને આપણા દાદાને બેસાડવામાં આવ્યા છે અને જોઈ શકો છો તમે આ મઢની અંદર બેસાડવામાં આવ્યા છે. મોટા મોટા વડીલો છે ને એ અહીંયા કણે બેઠા છે. અહીંયા કણે જો મિત્રો છે ને રસોઈનું કામ થઈ રહ્યું છે. અહીંયા છે સાપડી તણાઈ ગઈ છે અને શાક બનવાનું છે. જો સાપડી કેવી મસ્ત તળાણી છે. અને અહીંયા છે ને ભાઈ છે ને ખાંડીને મસાલો તૈયાર કરે છે. એકદમ મસ્ત ખાવાનું છે ને તૈયાર થઈ રહ્યું છે, કેમ કે દાદાની પ્રસાદી બની રહી હતી. અને અહીંયા જો મસ્ત મજાનો કપા પણ છે થઈ ગયો છે. અને હવે આપણે બેસી જેવી જમવા. તો કે જમવામાં છે ને મરચાં, શાક, ચાપડી, બાજરાનો રોટલો, ઘઉંનો રોટલો, ગાંઠિયા અને ભાત બનાવવામાં આવ્યા છે મિત્રો. હજુ બધા લોકો છે ને જમવા બેસી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે બપોરા કરીને છે ને ઘરે વ્યાયા અને ઘરે આવીને ઘડીક છે ને સૂઈ ગયા હતા અને પાછા જાગીને છે ને આપણા પગાર કરવા માટે બેસી ગયા. તો અહીંયા લઈ લીધી છે બુકો અને અહીંયા લઈ લીધા છે પૈસા અને કાં તો છે ને પાણીપુરી આવી ગઈ મિત્રો. તો હવે આપણે છે ને પાણીપુરી ખાવાની છે અને સયુબેન પણ છે ને જાગી ગયા છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે બેસી ગયા છે પાણીપુરી ખાવા. અને છે ને આપણે છે ને આ છે તીખું પાણી અને આ છે ને ગળ્યું પાણી. આ છે ને તીખું પાણી છે ને એ થાય લીલા કલરનું અને આ છે ને લાલ કલરનું. તો આપણને છે ને ગળ્યું પાણી છે ને અને એ બે મિક્સ કરેલું હોય ને એ વધારે ભાવે છે. આપણે છે ને હવે પાણીપુરી ખાવાની શરૂઆત કરીશું. તો મિત્રો છે ને આ તીખી પાણીપુરી છે ને ખાવાની છે ને બહુ મજા આવે છે. એક નંબર કાંઈ ઘટે નહીં. ઉપર આજે પાણી છે ને મસ્ત છે, એકદમ કાંઈ ઘટે નહીં એવી. આપણે છે ને પાણીમાં બોળી બોળી અને ખાવાની છે. એકદમ છે ને તીખી છે. તીખી પાણીપુરી હોય ને એટલે મજા આવે. અને ગળ્યું પાણી છે ને એની હારે ખાવાની છે ને બહુ મજા આવે. થોડીક તીખી છે પણ ખાવાની છે ને મજા આવે છે મિત્રો. જો સયુબેન પણ છે ને પાણીપુરી ખાવા માંડ્યા છે. તો ફાઇનલી મિત્રો આજે પણ ઘણો બધો વરસાદ છે ને આવ્યો હતો, પણ આપણે છે ને એનું શૂટિંગ લીધું નહોતું. અને આપણે છે ને અત્યારે નવરા થઈ ગયા છીએ. તો અત્યારે છે અને આપણે સીસીટીવી કેમેરા જોતા હતા અને છે ને હવે છે ને આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે. વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી દેવાનો. આજનો વ્લોગ છે એ થોડોક નાનો હશે મિત્રો. છે ને જ્યારે અમારી ઓછી એક્ટિવિટી થઈ હોય ત્યારે અમે છે ને નાનો વ્લોગ બનશે, અને વધારે એક્ટિવિટી થઈ છે ત્યારે મોટો બનશે. તો મિત્રો જો તમને આવા મારા વ્લોગ જોવાના ગમતા હોય ને તો મિત્રો વિડીયોને છે ને એક લાઇક કરી દેજો, એક મિત્રને શેર કરી દેજો. બાય બાય, ટાટા મિત્રો, હર હર મહાદેવ, ગુડ નાઇટ મિત્રો, બાય બાય.